હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી 72 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। 9 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ સંભાવના છે। आगामी 72 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 9મીથી વરસાદનું જોર વધતું જાય। તારીખ 10, 11, 12માં વરસાદનું જોર વધુ વધે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે। પાટણ સમી હાડના ભાગોમાં વરસાદ થઈ શકે। બનાસકાંઠાના ભાગોમાં વાવથરાના ભાગોમાં વરસાદ થઈ શકે। આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। તો કેટલાક ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે।